સુરતના ડિંડોલીમાં એક ગંભીર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં કાર ચાલકે એક સાથે 5 વાહનોને અડફેટે લેતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે અન્ય 2 લોકોને પણ ઈજાઓ પહોંચી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક કાર અચાનક બેકાબૂ બની અને તે પછી 5 વાહનોને ટક્કર મારતી જોવા મળે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર ચાલક પ્રશાંત પ્રકાશ આરેગીરી માસૂમ બાળકીના 12માની વિધિમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન પેરાલિસિસની અસર થતાં તેણે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે અન્ય 2 લોકો પણ ઘાયલ થયા છે. જોકે સદનસીબે એક યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો જીવ બચી ગયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ડિંડોલી પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક પ્રશાંત આરેગીરીની અટકાયત કરી આગળની કાયદેસરી હાથ ધરી છે.